ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતો। ડીસા દાંતીવાડા રોડ પર આવેલ રાણપુર પાસે આજે રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મગરવાડા ગામે રહેતા વિપુલભાઈ હરચંદભાઈ રાવળ રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને રાણપુર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રિક્ષા પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત રિક્ષામાં ફસાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માતને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી। અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં રિક્ષા ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રિફર કરાયો હતો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।